હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે સુરતમાં ફૂલ વરસાદ અને રેડ એલર્ટની આગાહી કરી છે. તો ઘરેથી કોઈ બહાર નીકળતા નહીં, કેમ કે ફૂલ વરસાદ આવવાનો છે. સ્કૂલમાં અને કોલેજમાં બધી રજા છે આજે. ને નીલકંઠભાઈને ઓનલાઈન ક્લાસ ચાલુ છે ને તનુશ્રી દીદી બી ઉઠી ગઈ હતી ને પાછી એને હુવડાવી દીધી. અને આપણે ખાઈ પીને ફ્રી થઈ ગયા હતા. મોનાલીએ બનાવી દીધું હતું આજે રોટલી ચા દૂધ. અને વાગી ગયા છે અત્યારના 10:30. આજે અમે ગેમ ચેલેન્જ કરવાના છે એક વિડીયોમાં. અને તનુશ્રીને હુવડાવી દીધી જો મોનાલીએ. તનુઆ નાઈ જોઈને રેડી થઈ ગઈ છે મારી દીકરી. ને હવે સૂઈ જવાનું છે. હા સૂઈ જાવ હો. નીલકંઠભાઈને ઓનલાઈન ક્લાસ ચાલુ છે. ઓનલાઈન ક્લાસ મજા આવે છે. કયો પીરિયડ છે અત્યારે? કયો ક્લાસ ચાલુ છે અત્યારે? કયો ક્લાસ ચાલુ છે? કયા મેમ કરાવે છે? કૃપાલી મેમ. जल्दी अगर आप कुछ भी लिख सकते हो अंदर ग्रेड कलर होना चाहिए ठीक है आप ऐसा भी लिख सकते हो मैं નીલકંઠભાઈને પડી ગયો છે લંચ બ્રેક અને ભાઈ નાસ્તો કરવા માંડ્યો છે. હવે શું ખાશો નીલુ? શું ખાસ? ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા માંડ્યો છે અને લંચ બ્રેક પડી ગયો. મેમને છેલ્લે શું કહી દીધું નીલુ? હવે લંચ બ્રેક થઈ ગયો. પછી મેમે શું કીધું તને? પછી બધાને કીધું વોટર પી લ્યો, વોશરૂમ કરી લ્યો, પછી અને ઈટિંગ કરી લ્યો. અને હવે તનુશ્રીને મમ્મી હુવડાવે છે. અને હવે આપણે થોડુંક કામ છે એ કામ કરી નાખ્યા. ને હમણાં રસોઈ બનાવશે, લંચ ખાઈ લેવાનું પછી. કેમ? અને છે ને પ્લેટથી વોટર નમવાનું છે. આપણે તારો ક્લાસ ફિનિશ છે ઓનલાઈન, પછી આપણે ક્લિયર કરીએ. પપ્પા 12:13 થી 12:13 ઓકે ફિનિશ થાય. વરસાદ ફૂલ આવતો હતો એટલે મોનાલીએ જુગાર કર્યો છે અહીંયા સુકાવાનું તનુશ્રીના કપડાં. કીધું તો ને મેં તને કે વરસાદ બંધ નથી થવાનો, તું દોરી ન છોડતી. હવે અહીંયા જો તનુશ્રીના કપડાં સુકાવા મળીશ રૂમમાં. વરસાદમાં ક્યાં સુકાવા થાય એટલે રૂમમાં સૂકવી દીધા મેડમે. ત્યાં દોઢી થઈ હતી. દોરી છોડી નાખવી છે, હવે વરસાદ નહીં આવે. આવ્યો ને મેં કીધું તો તું દોરી ન છોડતી, વરસાદ આવવાનો છે. જો આવું બધો માહોલ છે અમારા ઘરનો અત્યારે. નીલકંઠભાઈ ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયો છે નીલકંઠને. આ શું દોર્યું નીલું? જો નીલકંઠભાઈ સિગ્નલ દોર્યું છે મસ્ત મસ્ત. રેડ, યલો અને ગ્રીન ને બ્લેક. બ્લેક એનું સિગ્નલનો થંભ હોય. કેમ નીલું? મસ્ત ડ્રોઈંગ કર્યું છે નીલું. તે દોર્યું એના મેડમે જો અહીંયા દોરો. વાહ, વેરી ગુડ બેટા. અને અમારા ઘરમાં અત્યારે આવો માહોલ છે ને, ફૂલ વરસાદ આવી રહ્યો છે બહાર. અને સુરતમાં તો રેડ એલર્ટ છે. દાદાનો ઘરેથી ફોન આવી ગયો તો ત્યાં કેવો વરસાદ છે. આપણે કહી દીધું એને ફૂલ વરસાદ ચાલુ છે. પણ અમારે સાવરકુંડલા વરસાદ એટલો બધો નથી. ત્યાં સવારનો પણ ધીમે ધીમે ચાલુ છે. ને સુરતમાં તો ફૂલ વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે. મારો તનુશ્રી દીકરો રમે છે હવે પપ્પાની ગોશથી. પછી શું છે? એને નો જોતું એટલે ફેંકી દેજો. એ જો ફેંકશે. ફેંકો. આપો મને, આપો. એમ તો દિલદાર છે, બધું આપે.
લાવો. ભૈલું ક્યાં છે? હે તનું ભૈલું ક્યાં છે? મારો દીકો પ્યારો પ્યારો છે, પ્યારો પ્યારો દીકો છે. હે મારો દીકો પ્યારો પ્યારો છે. મારા હાહુ છે ને દેશમાંથી પેંડા બનાવીને લાવ્યા છે. બહુ મસ્ત ટેસ્ટ છે. આપણને બહુ ભાવે મારા હાહુના હાથના બનાવેલા પેંડા. એટલા બધા આખું બોક્સ હતું એટલા રહ્યા છે એક દિવસમાં. બહુ સારો ટેસ્ટ હો. ઘણી વાળા પેંડા શું પણ મમ્મી પણ સારા પેંડા બનાવે. દેશના હોય તો સારા જ હોય ને. આ બાજુ બનવાની છે રોટલી દાળ. તનુશ્રી માટે કાઢી નહીં અલગ. હા રોઈ જાય તો પેલી માં એની છે અહીંયા આપણી છે. ને આ બાજુ મારી તનુશ્રી રમવાની છે એટલે મમ્મ મમ્મ એ નથી ખાવું તો મમ્મ ખુશ થઈ ગઈ તો ખુશ થઈ ગઈ નહીં ભૂકો કરે વીખવા મળી તો અમારા ઘરમાં એક જ માઇક છે. એના નથી કઈ પરિવાર નથી, એના છોકરા. એ એકલી બિચારી કે આટા મારે. લાવો હા લાવો લાવો. હવે નથી દેવું તો નવું હાથમાં આવે ન દે. લાવો દો જો પપ્પાને. આ લાવો લાવો લાવો. તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવજો. અમારે તો જો અત્યારે ખૂબ બગડા થતી બોલાવે છે વરસાદ. હા વરસાદમાં નાવા એવો લાગે છે. નીલકંઠભાઈને ઓનલાઈન ક્લાસ છે અને અત્યારે કાંઈ નહીં થાય. આ ભાઈ અત્યારે નાવા નીકળતા. तो that means के आगे स्कूल है. क्या है? स्कूल. तो वहाँ से अगर हम रास्ते से जा रहे हैं तो हमें हमारी कार जो है या जो बाइक है वो कैसी रखनी चाहिए? स्लो रखनी चाहिए क्योंकि बच्चे वहाँ से जा रहे हैं. ठीक है. फिर बाय 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 નીલકંઠભાઈનો ઓનલાઈન ક્લાસ ફિનિશ થઈ ગયો છે અને હવે અમે લંચ કરી લઈએ. પેલો લંચ ભૂખ લાગી છે કે નથી લાગી ભૂખ? તે તો હમણાં નાસ્તો કર્યો ક્યાંથી ભૂખ લાગે લંચ બ્રેકમાં? નથી ખાવાનું કેમ? લંચ બ્રેક કર્યો તો ન ખવાય. ઓકે નીલકંઠભાઈએ લંચ બ્રેક કર્યો છે તો એને ભૂખ નથી લાગી, પણ મને ભૂખ લાગી ગઈ. શું નીલું મેં સવારે નહોતું ખાધું. હવે બધા જમવા બેસી ગયા છે. હવે તો તનુશ્રી બેન તો ખાવા માંડી. પિતારી પહેલા વિન થઈ જવાની છે. તું ખાવા માંડ. નીલકંઠભાઈને દાળ રાઈસ દહીં મગનું શાક ને રોટી. અને આ દેશની ખાટી ખાટી છાશ. અમારા સાસુમાં લેવા દેશની ખાટી છાશ. છાશ ભરી દીધી છે અને તનુશ્રી ખાવા માંડી છે. અને આપણી ડીશમાં છે દાળ ભાત દહીં કેરીનું અથાણું મગનું શાક અને આને શું કહેવાય મોનાની? કેવડા. કેવડા. અને આ છે છાશનો હોમમેડ મસાલો જે અમે ઘરે બનાવીએ છીએ.
અમારા મોનાલી મેડમ છાશનો મસાલો બનાવે. અમે એક તેલ નંબર. કરવાનું ચાલુ કરવાના છીએ આવતા વર્ષે. હાલે નીલકંઠભાઈને તો એક નંબર કરે છે. બહુ ખાવાનું બહુ મસ્ત લાગ્યું છે ને આપણે હવે ખાવાનું ચાલુ કરી દઈએ. કેવું બનાવ્યું છે મોનાલી. પપ્પાને જો તો એને તો દાળ ભાત બહુ ફેવરિટ છે નીલુને. કેમ નીલુ? બાબા પછી તું વાર લે શું તું વાંધો મને દાળ ભાત 3 વાર 3 વાર મારી જેમ જ છે. મને દાળ ભાત બહુ ભાવે અને ક્યારેક આપણે ખાલી દાળ ભાત ખાઈએ છીએ. રોટલી નથી ખાતો હું જાજે ભાગે. તો આજે રોટલી નથી ખાવાની, ખાલી દાળ ભાત અને મગનું શાક જ ખાવાનું છે. વાહ મસ્ત બનાવ્યું છે. પપ્પા તો છે ને ખાલી શાક જ ખાવાનું કઈ બીજું ખાતાય નથી. આપણે ડાયટ કરીએ છીએ, વજન ઉતારવું છું એટલે રોટલી બંધ કરી દીધી છે મેં. અને સાઉથમાં છે ને દાળ અને દહીં વધારે ખાય. આપણે એ રેસીપી ક્યારેક ક્યારેક ખાઈ નાખીએ છીએ. દહીં ભાત ખાવાનું અને શાક. રાધે 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 કરો તો રાધે રાધે છાશ બહુ રાધે. ભાવે એને જો. જો હમણાં રાધે રાધે કરશે. રાધે 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 કરો. રાધે રાધે રાધે. જે કર્યું ને ખાઈ લો હો. તો પછી મહેંદી નાખજે ગંધારી મહેંદી નો નાખતી. મહેંદી નાખવાની સાથે ગંધારી મહેંદી ન રાખતી. બરોબર ને નીલુ? ગંધારી વાસ આવે ને ગંદી ઉલટી આવી જાય. ઉલટી આવી જાય છે. હા. બહુ ગંદી સ્મેલ આવે કા નીલુ? હમ. હવે જો ખાઈ લો હાલો ફટાફટ હાલો. પછી જવાનું છે વરસાદમાં નાહવા. બાબા તમારે આવું છે? મને તો શરદી થઈ ગઈ છે મારે. નીલકંઠભાઈ અત્યારે વરસાદમાં નાહવા મળ્યો છે. નીલુ આ દૂર હોય તો મજા આવે છે નાહવાની? દૂર રે ન્યા વાયર છે બેટા. કેટલા દિવસથી કહેતો પપ્પા મને વરસાદમાં નાહવું છે, વરસાદમાં નાહવું છે. આજ ફાઇનલી વરસાદમાં નીલકંઠભાઈ નાહી લીધું. તો વાંધાય તો વાહ. તારે નાવું છે? હે? હે? એને નો નવાય. તો તને નવાય? હા મોટા લોકોને નીલકંઠભાઈ કહે છે મોટા લોકો નવાય, નાના લોકો ન નવાય, દીદી ન નવાય એમ. વરસાદમાં નાહીએ ને નીલું તો શું થાય ખબર છે? તને ઓલું પાછળ વાહામાં નીકળવું હતું ને ઓલું પાછળ ગરમી એ બધે વહી જાય. હોય જાય. હા વહી જાય. તને ખંજોળ આવતી હતી ને? હા ના, વરસાદ તો વહી ગયો નીલું. હમણાં આવશે. પપ્પા ચપ્પલ વગર નહોતા ને નવે. હા ચપ્પલ વગર નવાય ને. હું ને મોનાલી આજે છે ને પંચો રમવાના છીએ અને અમારી તનુશ્રી છે આજે રેફરી. તનુ તારે આજે રેફરી ઓકે? કોણ વિન થાય કોણ લૂઝર થાય તારે કહેવાનું છે. તનુ ઓને કોણ વિન થાય જોઈએ યાર. કે કોનામાં તાકાત છે જોઈએ યાર. મારું કેલ્શિયમ વહી ગયું છે. હા નીચે હાથ અડાડ દે. મોત આખરી એક ગામાં પડી જાવ. 1 2 3 ગો. તારે આમ ધક્કો મારવાનો, મારે આમ ધક્કો મારવાનો, બરોબર? વિન થઈ જા ને તો તને મારા તરફથી એક તને ડ્રેસ. નો 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 નો. ઓહો બહુ તાકાત છે. કેલ્શિયમ ખૂટી ગયું છે. કે તમને મને એવું લાગે તારું કાંડું તૂટી જાય એવું લાગે. ગણવાની વિન થઈ ગઈ. લાસ્ટ એવો હાથ દુખશે હો પછી ન મારા. દુખે. લાસ્ટ ઓકે. હું મારતા હું તો ઢીલો રાખું. એમ ન હોય હરકું રેમ. હું છે ને ઢીલો રાખી તો મારે જી બાજુ પાડવું હોય ને એમ હું તો જો હાથ આમ રાખું. ઉભી રહે આ ચેલેન્જ બરોબર. જો તું ઊભી રહે પછી challenge થોડી હોય. આ લાસ્ટ જો હું વિન થાવ તો તું મને શું ગિફ્ટ આપે બોલ. મારવાય કાંઈ નથી.
કે હું ગિફ્ટ આપું તમારે શું ખાવું છે એટલે ખાવાની વાત કરે છે, બોલો ગિફ્ટ આપો ને ખાવાનું આ બોલો, તમારે શું વેબસાઇટમાં લઈ જાય હાલો કપડાં લેવા તું કપડાં લઈ દે બરોબર ને ને તું વિન થાય તો હું તને તારે ઓલો કાન વિંધાવો છે ને અહીંયા નહીં મારે નથી વિંધાવું. એ વિંધાઈ દઉં તો ડ્રેસ નહીં કાંઈ નથી કરવું આપણે આમ આપણે તારે ઓલા સ્પોર્ટ શૂઝ લેવાના જ હા. બરોબર હા 1 2 3 ગો ઓહો બહુ તાકાત છે એમનો આપણે એને ડ્રેસ લઈ દેવાનો છો વેટ સાઈડમાં ડ્રેસ લેવાનો છે કે શૂઝ લેવાનો છે? સારું હાલ સ્પોર્ટ શૂઝ વેટ સાઈડમાંથી બરોબર હમણાં ને ઓફર હાલે છે ઓફર હાલે એટલે સસ્તા પતી સસ્તા તો બધી શોપિંગ કલર બિલ બનાવી નાખવાનું એટલે 50% ઓફ થઈ જાય. હવે જો તનુશ્રીનો વારો ચાલો તનુ કપારે હાલો પંજો લડાવો લડાવો પંજો હાલો માએ એક આવી ગઈ એટલે હેપી હેપી થઈ ગઈ લે કોણ વિનતાઈ જોઈએ આપણે નીચે અડાડી રાખવાનું નીલું હા બસ આની જઈ ગયા પપ્પા યા બીજું પણ સાદત તો કે યા આ તમે એવું કરો પછી હું નાવા ગયો તો અને બહુ મજા આવી ગઈ. હવે ઘરે આવી ગયો અને સુઈ જવાનું. બાય બાય.